વિધેયક મુદ્દે સંસદમાં વિપક્ષનો હોબાળો, નાગરિક અધિકારોના હનનનો કર્યો આક્ષેપ। કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વિદેશી ફાળો નિયમન સુધારા વિધેયક સામે વિરોધ પક્ષના સાંસદે સંસદ સંકુલમાં ધરણા પ્રદર્શન કરીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે આ નવા સુધારાઓ બિનસરકારી સંગઠનોની કાર્યપ્રણાલીમાં બિનજરૂરી અવરોધો ઊભા કરશે અને સામાજિક ક્ષેત્રે થતા સેવાકીય કાર્યોને માઠી અસર પહોંચાડશે। સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિરોધ પક્ષોએ મુદ્દે ચર્ચા કરવાની માંગ સાથે ગૃહના મધ્યભાગમાં આવીને નારેબાજી કરી હતી, જેના કારણે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી। આ વિરોધ પક્ષના વિવિધ પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષોના અગ્રણી નેતાઓ જોડાયા હતા, જેમનું માનવું છે કે સરકાર દ્વારા સુધારા દ્વારા વિદેશી ભંડોળ મેળવતી સંસ્થાઓ પર અંકુશ મેળવવા માંગે છે। વિશ્લેષકોના મતે આ કાયદો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી અને માનવતાવાદી સહાયના પ્રવાહને અસર કરી શકે છે। વિપક્ષી સાંસદોએ તર્ક આપ્યો હતો કે વહીવટી પ્રક્રિયાઓને જટિલ બનાવીને સરકાર સ્વાયત્ત સંસ્થાઓની સ્વતંત્રતા છીનવી રહી છે, જે અંતે લોકશાહીના માળખા માટે હાનિકારક સાબિત થશે।